हेलो वेलकम गाइस। तो मेरा नाम है जब्बार और मेरा ये फर्स्ट व्लॉग है। आज हम जा रहे थे सरहद डेयरी विजिट करने। हमारे गांव के 6 बंदे हैं और बाकी अलग अलग गांव से आए हैं। फुल बस भरी हुई है। गाइस सफर तो आपने भी देख लिया होगा, कितनी मौज मस्ती से कट गया। बिजर हमको समझा रहे थे कि कहां से कहां माल एक्सपोर्ट हो रहा है। आप भी एक बार देख लो। એવી રીતના પ્રોગ્રામ કરેલો હોય એ એટલું જ મટીરીયલ છે એવું નહીં કે ક્યારે પગાર આવે ક્યારે પૂછવા આવે તે યુનિફોર્મ કહેવાય ને કે દાન તમારું સતત કેવું ને એવું આવે કોઈ કામ કરતા આવે પછી એની અંદર આપણે જે રો મટીરીયલ હોય એ આપણે એકદમ પીસી અને મિક્સ કરી પછી એને આપણે ક્વોલિટી કરી છે અથવા પછી આપણે દાન જોઈએ છે બરોબર દાન બનાવવા માટે આપણે અહીંયા ઉપર પેલેટ છે એની અંદર આપણે દાન બનાવીએ એની અંદર મોલાસીસ આપણે એડ કરીએ એટલે બોર્ડ કે મતલબ બોર્ડ ની વાર ફેંકવું મોલાસીસ હોય એ આપણે એડ કરીએ એ બધું ઓટોમેશનમાં થઈ જાય અને એના પછી જે દાન બનીને આવે એટલે આપણે અહીંયા સામે ત્યાં બેગ થઈ જાય એટલા કિલો આપણે સેટ કર્યું હોય મશીન ની અંદર એટલા કિલો ઓટોમાં બેગ લઈ લે અને સેટ થઈને ડાયરેક્ટ આગળ આવી જાય થઈ તેથી પટ્ટાની ગાડીમાં રહી જાય વચ્ચે પણ માણસ ના ઇન્ટરફેર ના કરવું આપણે એ જોઈએ તો આ ત્રણ પ્રકારની પર ડેરી કેમિસ્ટ્રી છે ત્રણ કેમિસ્ટ્રી છે આપણે કેમ જમવા બેસીએ ત્યારે રોટલી બનાવીએ ને રોટલી માટે શું કરવું પડે ઘઉં નાખવું પડે પછી સડવા જડે પછી એનો લોટ બાંધવો પડે બરાબર પછી લોહી નાખવું પડે મીઠું નાખવું પડે પછી એને વળવી પડે પછી તોડવી ગરમ કરવી પડે બરાબર ને પછી આપણે ખાઈશું તો એવી જ રીતે પશુઓનું દાણ બનતું આપણે પશુઓને શું કરીએ કે ઘાસ કરીને આવતું હોય પણ ખાસ કરીને જે પશુ આવતા રહે બરોબર જેનું વધારે ઉત્પાદન હોય એની જે જરૂરત હોય 24 કલાકમાં એને ડેટા પોષક તત્વો પ્રોટીન એનર્જી બરોબર આ બધી વસ્તુ જોતી હોય ને મળે નહીં તાકાત ના મળે એના માટે આ જે ડેરી છે એ બનાવેલી સરળ ડેરી ખાસ કરીને ઘરના પશુપાલકો માટે બનાવવામાં આવે તો શું કરે આ લોકો બધા મકાઈ લઈ આવે 12 ટનના મળે બરાબર પછી કપાસિયાનો ખોળ છે સરસોનો ખોળ છે અલગ અલગ જે ખોળ આવે ને એ ખોળ અને અનાજ મકાઈ છે બાજરી છે જુવાર છે બરોબર પછી ભાત છે રાઈસ બરોબર આ બધી વસ્તુ લઈ આવે પછી શું કરે તમે લઈ આવે પછી એની ક્વોલિટી ચેક થાય તમે એ વસ્તુ અહીં વાપરે ને બરાબર ઘઉંમાં ધનેડા પડી ગયા હોય તો આપણે ખાઈએ ના ખાઈએ ને બગડી ગયેલા હોય એવી જ રીતે સૌથી પહેલા આની ક્વોલિટી ચેક થાય જેમાં કેટલા પોષક તત્વો ખરેખર ન્યુટ્રિયન્ટ છે કે નહીં ભેજનું પ્રમાણ કેટલું એક વખત એ બધી ક્વોલિટી ચેક થાય પછી એ લોકોને પૈસા આપે ચલો આ બધી વસ્તુ આવી પછી શું કરે પછી એની પ્રોસેસિંગ કરે ગમે એ વસ્તુ આવી ગઈ તો તાત્કાલિક એનું દાણ ના બનાવે સૌથી પહેલા જે પણ વસ્તુ મંગાવેલી હોય એનો ભરડો કરે બરોબર એને દળ્યા પછી આમાં કોમ્પ્યુટરમાં એની ફોર્મ્યુલા સેટ હોય એવું ના હોય કે જેટલું બનતું એટલું મિક્સ કરી દીધું બરોબર પશુની જેટલી જરૂરિયાત હોય એનું જેટલું દૂધ ઉત્પાદન હોય એ પ્રમાણે અનાજ પછી ઓઇલ કેક આ બધી વસ્તુનું મિક્સ કરે અહીંયા ફોર્મ્યુલામાં કમાન્ડ આપવામાં આવે આપણે કેમ રોટલી વણવી પડે બરોબર એમાં લોટ બાંધવો પડે પણ આમાં કોઈ વસ્તુ નહીં કરવાની આ સાઈડ બેઠા આમાંથી દરરોજનું 300 ટન બરોબર એક મોટી જો ટોરસ હોય ને એમાં આપણે 30 થી 35 ટન જ આવે પણ તમે એવી 10 ગાડી દરરોજ ત્યાં દાણ બને બરોબર તો તમે સમજાવો અને એ પણ ખાલી એક બટન દબાવવાય એટલા માટે તમને આ બતાવવા માટે લઈ આવ્યા હવે સાહેબ જે બતાવે એ સાંભળજો અને જોજો અને તમારા પશુઓને સરળ ડેરીનું દાણ ખવડાવજો બરાબર જમવા બેસીએ આઈટમ કઈ નાખે હવે એ વસ્તુ એ છે કે જમવા બેસીએ તો આપણે ખાલી રોટલી આજ બપોરે સવારે ખાઈ
દાળ છે સાંજે ખાઈ લીધી એવું ના કરજો હા બરોબર તો આમાં બધી વસ્તુ મિક્સ કરી સંતુલિત માત્રામાં બનાવેલું હોય એમાં ખનિજ તત્વો હોય મીઠું હોય બધી વસ્તુ તમને બધું અંદર બતાવશે તમને સાહેબ શું પૂછે એટલો બધા સાંભળો તમારા જે લીલા કલરની બેગ આવે છે ને અત્યારે દાળની સ્ટાન્ડર્ડ જે આવે કે પ્રીમિયમ આવે સ્ટાન્ડર્ડ આવે લીલા કલરની બેગ હોય લાલ કલર સાહેબ શું પૂછે સાંભળો કેટલા લોકો દાળ ખવડાવે છે એ લોકો અમને આવે છે એટલે અમને ખબર પડે કઈ કઈ વસ્તુ કેટલા આઈટમ નાખે છે અંદાજિત તમને આપણે લેબ ડિપાર્ટમેન્ટમાં જાશો ને એમાં તમને એકદમ ફિઝિકલી આ ઇન્સ્ટ્રુમેન્ટ બતાવશે એમાં આપણે અંદરના બોક્સ છે બોટલ એની અંદર બધું આપણે મટીરીયલ છે કે આ મટીરીયલ આપણે નાખીએ એનો કલર બધું આપણે અંદર તમારા જોડે વધારે બીજી ગાય હોય લેમન શું છે ગાયનો ઓછું છે ગાય છે બધા પાસે છે આ બધા અંદર એક રાખતા છે 5-6 લાખ માં છે ઓકે હા અંશમાં 6 લાખ એમાંથી ઓકે તો આપણે બે વેરાયટી બે પ્રકારના ભાવ રાખે અને એક ગાય માટે હોય થોડો ઓછી ક્વોન્ટિટી હોય એટલે કે અમે સ્ટાન્ડર્ડ ભાવ એમાં ફેટ ઓછા હોય એક્સના દૂધમાં ફેટ વધારે હોય એટલે આપણે એને વધારે ફેટ વાળો આપે બરોબર ભાવ કેવાય સીઝન ઉપર આધારિત ભાવ તમારે તમારે કરવું નહીં આપણે આ જે દાણો છે ને એની અંદર ટીકોનાલી તમે સિંગાલી છેલ્લે નફા માલ હવે આ વસ્તુ કેમ ખવડાવે કેમ કે જો આની અંદર તમે ગાયને જેટલો ખવડાવો એકવાર તમે લ્યો કે પછી તમને માહિતી મળી જાય પહેલા લેવાનું નક્કી કરો તો સમજાય બરોબર લેવાનું તો જો અમે ખવડાતા એમ ખવડાવવું ને કઈ અનુભવ થાય તો જ ખવડે એટલે જો આમાં કેવું છે કે પહેલા તો તમે ખવડાવશો તો ખાશે નહીં કેમ કે આપણે નાના છોકરાઓ પહેલા અમે મંગાવીએ તો પણ ખાતું એટલે હા ના થાય કેમ આપણે છોકરાઓને કઈ ખવડાવવું હોય તો પેલા શું કરે છે કરે ના આ નથી પછી એને ધીમે ધીમે આદત પાડવી હવે મોટી ભેંસ 2-3 ધ્યાન થઈ ગઈ એને આદત પાડવા કોણ જાય એટલે તમારે શું કરવાનું નાની પાડવું હોય એને થોડું ખવડાવવાનું ચાલુ કરવાનું તરત તો નહીં થાય તો થોડું લાગતું હા લાગતું હોય તો તમારી જે વાછડી છે ને ત્યાંથી શરૂઆત કરો બરોબર મોટી ભેંસો હોય 6-7 લીટર દૂધ આપતી એને તમે આ મૂકો ને ધોવા ના દે તો સીધી અસર થવાની કોઈ ખવડાવવાનું ડાયરેક્ટ તો એટલું થોડું કરી એટલે વાછડી થી આદર પાડો કોઈ બે એને ધોવા ન દતી હોય એને થોડું આવો ભૂકા ચારા ધોઈ પછી એને એક વખત ખાઈ જશે પછી ખાવા માંગે ને રિઝલ્ટ લઈ દીધા બરોબર એક તો ભૂસો ખવડાવો એની અંદર શું હોય કપાસ બરોબર અત્યારે તમે કપાસ તમે જુઓ દવા વગર ચોખાનો ખોળ હોય મકાઈ હોય મકાઈનો પાવડર હોય અને બીજા વિટામિન તત્વો આ બધું ભેગું હોય આ જેમ આપણે
એવું માણસ માટે સંકુલ ખોરાક હોય. આપણે રોજ પાંચથી પાંચ ખાના ખાઈએ ને, અલગ અલગ variety ના ખાના જી. તમે કપાસનો ના ખવડાવો, એ કાચો ખોરાક છે. એને જ્યારે પેટમાંથી એક કાઢીને એને બરોબર ને એની અંદર ખરાબ અને પછી બહુ કઈમાં આપણે પણ ગોળ પણ નાખે છે. રંગાવાથી બહુ છે ગોળ. અમને ખબર છે પહેલા ખવડાવતો એટલે મતલબ બીજું વાત નથી. અને આ રહ્યું ને આપણે ટેમ્પરા નાખે છે ચેક થઈ અને પેરામીટરો એટલે લેબોરેટરીમાં ચેક થઈ ચોખ્ખો માલ આવે અને લાંબા ગાળે આનો ફાયદો થાય. આ એક ફાયદો શું, ભાવ તમારે સરકાર બરોબર. બીજો ફાયદો એ કે પેટ દૂધની અંદર વધારો થાય છે. 50-60 હજાર તમારી ગાય ભેંસ હોય, કપાસના ફળમાં ગાય ગાય ગયું બરોબર. આ તો ખાલી પોસિબિલિટી ગાય થઈ જાય મોટા પાયે આપણને નુકસાન થાય બરોબર. અને કોઈ વાયરસ આવી ગયો તે આપણા પશુને જલ્દી અસર કરે. આપણે દાળની અંદર વિટામિન, કેલ્શિયમ બધા તત્વો હોય છે. એટલે નાની મોટી કોઈ બીમારી વાયરસ હોય ને એના તમે જલ્દી પશુ બીમાર થતો નથી. અને હોય તરત ડોક્ટરને આપણે ડોક્ટરને પણ વાત કરી કે કેવી પ્રોબ્લેમ એટલે આના ઘણા બધા ફાયદા છે. ડેરી આની અંદર કઈ કમાવાની ઘણા બધું બનાવતું નથી. કારણ કે જો તમારે ખવડાવશો પશુ સારું રહેશે, તમારા પાસે પશુ ઓલમ વધશે તો તમારું દૂધ વધશે. એ દૂધ તમે ડેરીમાં આપશો, ડેરીનો ધંધો વધશે. તો ઓલ ઓવર તમારા બધાનો ફાયદો થાય એટલા માટે આ દાળ આપણે બનાવી બરોબર. અને ન ખાતું હોય શરૂઆત ખબર છે કે હિન્દુ બહુ થાય તો જ થાય. પેલા ના હિન્દુ બધું કરી દે. પણ નફો થાય તો જ માલ કરી દે. નકા લઈ શું કરે? અમને કઈ નથી વધતું. અત્યારે કેટલી માલધારીની પરિસ્થિતિ ખરાબ છે, કોઈ પૂછા નથી કરતા. એ આપણે નિરાતે ફાઇલનો એ વિષય નથી. આપણે એની નફો થાય તો જ માલધારી લાભ થાય. નફામાં કેવું હોય કે આપણે માલધારી નથી કર્યું. એ અત્યારે કપાસ લાભ તો હોવું જોઈએ. આપ તમને મળશે મેન તમને એમ નહીં એ તો કોણ થાય? આ લાભ થાય તો જ એનું થાય ને. હવે તમે જોઈ લો આપણે કયા વસ્તુઓને સામે જોઈ બરોબર ને. મેં શું કહ્યું છે, મેં પેલા આઈટમ કઈ આઈટમ કેટલું નાખું છું જ્ઞાનમાં ખબર છે. એ દાદા બધો અનુભવ છે. ગુફામાં શું આઈટમ છે, ઘોડમાં શું છે, અમને બધી ખબર છે. હાલો હરામ શું કરીએ? गाइस देखो ये अंदर जो काम कर रहे हैं ये सारा काम उसी कंप्यूटर पे ही आपने भी सुना ही होगा, कंप्यूटर पे पूरा चलता है। ये अंदर का आप एक बार नज़ारा देख सकते हो। ये देखो ये सब हमारे गाइस ये देख लो पूरा गोडाउन। इधर से जो भूसा वूसा बनता है सब इधर से ही पूरा मटेरियल इधर ही पड़ा है। देख लो गोडाउन में। વિડીયો મોકલજો શેર કરો. गाइस ये डेयरी के अंदर का जहाँ पे रोज का 6 लाख लीटर दूध निकलता है, हम सब उधर देख रहे थे। देखो गाइस दूध की फैक्ट्री देख के बाद में हम आ गए खाने, अभी इधर खा रहे हैं खाना। गाइस उसके बाद हम आ गए आइसक्रीम देखने। ये देखो जहाँ पे आइसक्रीम बन रही थी, देख सकते हो आप लोग। गाइस उसके बाद सबको एक एक आइसक्रीम दी गई, सबने एक एक आइसक्रीम खाई।
गाइस आइसक्रीम खाने के बाद ये देखो शरद डेयरी का बाहर से जो व्यू लिया था वो देखो। गाइस उसके बाद 2-3 फोटो खींची, देखो शरद डेयरी। गाइस आज का व्लॉग अच्छा लगा हो तो एक सब्सक्राइब ज़रूर कर देना। मिलते हैं अगले वीडियो में, तब तक के लिए बाय।